રાજસ્થાનના બાલોતરાના પચપદરા તેલ શુદ્ધિકરણ એકમમાં પ્રચંડ આગ. પ્રધાનમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ પૂર્વે સર્જાયેલી દુર્ઘટનાથી તંત્રમાં દોડધામ. રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં પચપદરા ખાતે નવનિર્મિત ખનિજ તેલ શુદ્ધિકરણ અને પેટ્રોલિયમ રસાયણ સંકુલમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ વિશાળ ઔદ્યોગિક એકમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આવતીકાલે વિધિવત ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ તે પૂર્વે જ આ અકસ્માત સર્જાતા તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે. રેગિસ્તાનના રત્ન તરીકે ઓળખાતા 9 મિલિયન મેટ્રિક ટન વાર્ષિક ક્ષમતા ધરાવતા પ્લાન્ટમાં લાગેલી આગ પર નિયંત્રણ મેળવવા માટે અગ્નિશામક દળોની અનેક ટુકડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ આ દુર્ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સાથે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ શુદ્ધિકરણ એકમ ભારતની ઉર્જા સુરક્ષા અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે સ્વાવલંબન માટે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. 80,000 કરોડ રૂપિયાના માતબર રોકાણ સાથે તૈયાર થયેલું આ ગ્રીનફિલ્ડ સંકુલ આગામી જુલાઈ માસથી વ્યાપારી ધોરણે કાર્યરત થવાનું હતું. આગની ગંભીરતાને જોતા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં અનેક કેન્દ્રીય તપાસ એજન્સીઓને સામેલ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રોજેક્ટ માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ સમગ્ર દેશના આર્થિક વિકાસ માટે નિર્ણાયક હોવાથી લોકાર્પણના ઠીક પહેલાં બનેલી આ ઘટના પાછળ કોઈ તકનીકી ખામી છે કે અન્ય કોઈ કારણ તે જાણવા માટે તજજ્ઞોની મદદ લેવામાં આવી રહી છે.